જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આજના વિડીયોમાં। તમારી કુળદેવી વગર તમારું ઉદ્ધાર નથી તે વાત ઉપર માતાજીએ આજના પ્રવચનમાં શું કીધું છે તે આપણે આજે જોવાનું છે। તો ચલો શરૂ કરીએ આજનો વિડીયો। જય ખુખારમાં મેલડી। તમને રામ, તમારી કુળદેવી ને રામ। રામ નારી રામ। તમારા હૃદયમાં બેઠેલા દરેકના ભગવાન ને રામ। તમારી દરેકના હૃદયમાં બેઠેલી કુળની માતા ને રામ। તમારી કુળદેવી વગર ઉદ્ધાર નથી। સાચી વાત છે। પણ તમારા ઘેર બેઠેલી કુળદેવી અને આ સોલંકી પેઢીની કુળદેવી કોઈ અલગ નથી। નામ જુદા છે, રૂપ જુદા છે। માતા તો એક જ આદ્ય શક્તિ, જગત જનની જે ગણો એ તો તમારી કુળદેવી વતી હું માતા કંઈક ના કંઈક ઉપદેશ મારા ભક્તોને આપું છું। કેમ કે તમારી કુળદેવી ફોટામાંથી બોલતી નહીં, મૂર્તિમાંથી બોલતી નથી, અને તમારી એવી ભક્તિ નથી, તમારું એટલું મન પવિત્ર નથી કે જેથી તમને કુળદેવીનો સંદેશો તમાર સુધી પહોંચે। કેમ કે દરેકનું મન આજ કળિયુગના સમયગાળામાં કળિયુગના પ્રભાવથી મલિન થયેલું છે, અને મલિન મનના પ્રભાવના કારણે કુળદેવીનો કે કોઈ દેવી શક્તિનો સંકેત તમાર સુધી પહોંચતો નથી। એ સંકેતને પહોંચાડવા માટે જ હું સોલંકી પેઢીની હું રોમવારી ઉગતાની મેરડી જાગૃત બની કે દેવી શક્તિનો સંકેત, ભગવાનનો સંકેત ભક્તો સુધી પહોંચાડવા માટે જ મારા રામે મને રોમવારી મેરડી જાગૃત બનાવી। તો આ દેવી શક્તિનો સંકેત શું છે? દેવી શક્તિનો સંકેત એ જ છે કે તમારી કુળદેવીએ તમને પ્રેરણા કરી છે કે જાઓ દીકરાઓ બારે જા ધામ। તમારી કુળદેવીએ તમને આશીર્વાદ ને કૃપા રાખી છે કે જાઓ દીકરાઓ બારે જા ધામ, કે જ્યાં તમને કુળદેવીની મહિમા સાંભળવા મળશે, દેવી શક્તિની મહિમા સાંભળવા મળશે। દેવી શક્તિ શું છે, દેવી શક્તિ કેવી છે, એની મહિમા સાંભળવા મળશે। તો આજે તમને માતાજીની કોઈ પણ મહિમા સાંભળવાનું મન લાગ્યું હોય, માતાજીનો કોઈ પણ પરચો સાંભળવાનું મન લાગ્યું હોય, માતાજીને કોઈ પણ ગુણગાન ગાવાનું કદાચ મન લાગ્યું હોય, તો ક્યાંક ને ક્યાંક વાતે તમારી કુળદેવી તમારી પર પ્રસન્ન થઈ છે, ત્યારે તમે અહીં બેઠા છો। રામ, ક્યાંક ને ક્યાંક વાતે કુળદેવી તમારી પર પ્રસન્ન થઈ છે, તો તમે પલાઠી વારે બેઠા છો। નકન માતાજીના હુકમ વગર ના દર્શને જવાય, ના એના રવિવાર ભરાય, કે ના પ્રવચનમાં બેસાય। તો કદાચ આટલો વિશ્વાસ કરી અને બારેજા ધામ આવો છો તો પહેલેથી જ તમને તમારી કુળદેવીની કૃપા દ્રષ્ટિ થઈ ગઈ છે। હવે આ કૃપા દ્રષ્ટિને એ રીતે હાચવી રાખજો કે દરરોજ ગમે તેટલું કદાચ જીવનમાં દુઃખ આવે, પરિસ્થિતિ નબળી થઈ જાય, માતાજીની ભક્તિ ઉપાસના ખૂબ કરો, રામનું નામ ખૂબ લખો કે જપો, છતાંય તે કોઈ પરિસ્થિતિ બદલાય નહીં, છતાંય તે વિશ્વાસ રાખજો કે મારી માં મારી પર રાજી છે, ભલે દુઃખ જલ્દી દૂર થાય કે ના થાય। રામ, ભલે દુઃખ જલ્દી દૂર થાય કે ના થાય, પણ વિશ્વાસ રાખજો કૃપા થઈ ગઈ છે। કેમ કે જો કૃપા ના થઈ હોત તો તમે અહીં ના આયા હોત, અહીં ના આયા હોત તો તમારી કુળદેવીનું નામ તમને સાંભળવા ના મળ્યું હોત, કુળદેવીની મહિમા તમને સાંભળવા ના મળી હોત। તો ક્યાંક ને ક્યાંક વાતે કુળદેવી પ્રસન્ન છે, તમને નહીં દેખાતી પણ મન માતા તો દેખાય છે ને, કે દરેક ભક્તોના હૃદય મંદિરમાં
જોઉં છું ને તો દરેકના હૃદય મંદિરમાં અલગ અલગ નામની અલગ અલગ સ્વરૂપની કુળદેવી દરેકના હૃદયમાં બેઠેલી છે. જો હા માં હા. આ સ્થૂલ આંખોથી આ સ્થૂલ જગતનું દર્શન થાય, પણ માતાજીને જોવા માટે સૂક્ષ્મ જગતમાં પ્રવેશ કરવું પડે. હા માં. એ સૂક્ષ્મ શું છે? તમારું મન. એ મન મંદિરની આંખોથી કદાચ જે દિવસ એક વખત દ્રષ્ટિ પડી ને કે આ રે મારી માતા, એ દિવસ દુનિયાનું બધું ભૂલી જશો એટલું વિશ્વાસ રાખજો. કેમ કે માં આનંદનો સ્ત્રોત છે. માં શું છે? આનંદનો સ્ત્રોત, આનંદનો સમુદ્ર, જે સુખનો સમુદ્ર. જે સુખ માટે તમે જગતમાં ફરો છો ને, એ માના શરણમાં છે. હા માં સાચી વાત છે. એટલે તો અહેસાસ થાય છે કે મારા ધામ આવવાથી, ખાલી મારા ધામ આવવાથી, એક વખત મનથી પ્રાર્થના કરવાથી કઈક લોકો લાખો ભાવિક ભક્તોના અનુભવ કે જબરા જબરા દુઃખ ભાગી ભૂકો થઈ જાય ખુખાર મેલડી રાપાર. હા માં. અરે આવાની વાત તો દૂર રહી, ઘેર બેઠા ખાલી વિડીયોમાં મારા દર્શન થઈ જાય તોય તે કઈકનું ભલું થઈ ગયું. રાતે ખાલી કઈ ઊંઘ્યા હોય ને આમ થાય કે માં તું જગતમાં બધાના કામ કરતી હોય ને તો મારું કામ કરે તો હું માનું તો એમનાય કામ કરીને બેઠી. તો ખાલી નામ લેવાથી, ખાલી મોબાઈલમાંથી દર્શન કરવાથી જો ઘેર બેઠા ભલું થઈ જતું હોય, ઘેર બેઠા જ કામ થઈ જતું હોય, ના થતું હોય એવું, તો તમે રૂબરૂ મન જોવો છો. મોબાઈલમાં નહીં, તમારી આ બે આંખોથી મન જોવો છો. તો આ એડે જશે અને માતાએ તમને જોવું છે. શું આ એડે જશે? ક્યારેય નહીં જાય. તો અવિશ્વાસ રાખજો કે અમારી જોડે અમારી ખુખાર મેલડી બેઠી છે. જગતમાં માં કોઈ નહીં ને પણ માં તું અમારી છે. બસ આ મારી મારી કરી અને મને પોતાની બનાવી લો. બસ પોતાની બનાવવા માટે હું કશું માંગતી નહીં તમારી જોડે. બસ ખાલી વિશ્વાસ કરો કે દેવી શક્તિ છે, અને દેવી શક્તિ છે તો મારી છે. બસ દરેકનો એટલો અધિકાર છે કે માતાજીને મારી કહી શકે કે આ મારી માતા. આ મારી કહેવામાં જે મને આનંદ થાય છે, જે પ્રસન્નતા થાય છે ને, એ મોટા મોટા છત્તરો લાવવાથી, મોટી મોટી મિષ્ઠાનો લાવવાથી, મોઘી મોઘી વસ્તુ માતાજીને ભેટ કરવાથી જે પ્રસન્નતા નહીં થતી ને, એ પ્રસન્નતા મને માતાને મારા હજારો લાખો ભાવિક ભક્તો એવું કહે છે કે મારી ખુખાર મેલડી મારી છે. બસ આમ જ મને એટલો આનંદ થાય છે. એવું થઈ જાય કે મારા ભક્તોનું શું આપી દઉં. હું તો ઈચ્છું છું કે એક જ રવિવારમાં બધા સુખી થઈ જાઓ. એક જ રવિવારમાં બધા સુખી થઈ જાઓ. હું આવતા રવિવાર સુધી તમને બોલાવાય નહીં માંગતી, એટલી દયાળુ માતા છું. કેટલું બધું સુખ આપી દઉં, એટલું બધું સુખ આપી દઉં કે બસ એક જ વખત આવો ને કાયમ માટે સુખી થઈ જાય. એ ફરી ક્યારેય મારી બાજુ નહીં આવે, મારી બાજુ નહીં જોવે, મારા ધામમાં નહીં આવે, મારા ગુણગાન નહીં ગાય, ક્યારેય મને પ્રણામ નમસ્કાર નહીં કરે, તો હું ક્યારેય તમારી એ પ્રણામ નમસ્કાર ને તમારા ગુણગાન સાંભળવા માટે મારા કાન ક્યારેય રાજી નહીં રહે. આટલો રાખજો.